ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત એલએનજી પેટ્રોનેટ એકમ ખાતે સાંજે ડ્રોન દ્વારા હવાઈ હુમલો થતા જિલ્લા વહીવટીતંત્રે તત્કાલ ઓપરેશન શીલ્ડ અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી। ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત એલએનજી પેટ્રોનેટ એકમ ખાતે સાંજે ડ્રોન દ્વારા હવાઈ હુમલો થતા વહીવટીતંત્રે તાત્કાલિક ઓપરેશન શીલ્ડ અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી। એલએનજી પેટ્રોનેટ પર ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઈને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઈ। ઓપરેશન શીલ્ડ હેઠળ એર રેડ સાયરન સંબંધિત મોકડ્રીલનું દહેજ એલએનજી પેટ્રોનેટ ખાતે આયોજન કરાયું। ઓપરેશન શીલ્ડ અભ્યાસ અન્વયે યોજાયેલી મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો। યુદ્ધ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો। સાંજે 5 કલાકે એલએનજી પેટ્રોનેટ પર ડ્રોન દ્વારા હવાઈ હુમલા અંગે એલએનજી પેટ્રોનેટથી નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતે એર રેડનો હોટલાઇનથી સંદેશો મળતા જ નિયંત્રક દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સૂચિત કરાયા। ઉપરાંત નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચ કક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા। એર રેડ સિગ્નલ મળતા બચાવ રાહત માટે તમામ ટીમ ઘટના સ્થળે પહોંચી। એર રેડમાં સલામત રહેલા લોકોને સ્થળાંતરિત કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા। સાથે આ ઘટના દરમિયાન 9 જેટલા લોકો ઘાયલ થયા। વધુ ઘાયલ નાગરિકોને નજીક આવેલ ચોલવા હોસ્પિટલ ખાતે સામાન્ય ઇજાગ્રસ્તોને એલએનજી પેટ્રોનેટના ઓએચસી સેન્ટર ઉપર તેમજ અન્ય નાગરિકોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આ કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓએ નાખેલો જીવતો બોમ્બ પણ મળી આવ્યો, જેના પર બોમ્બ સ્ક્વોડ દ્વારા બોમ્બ બેન્ક્વેટ નાખી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી। આ ઘટના સાથે એલએનજી પેટ્રોનેટના અન્ય બીજી ઘટના પણ બની। દરિયાઈ માર્ગે આવેલા આતંકવાદીઓએ એલએનજી પેટ્રોનેટની જેટીથી ઘૂસણખોરી કરી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું। આતંકવાદીઓ અચાનક ગોળીબાર શરૂ કરતા સામે પોલીસ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી ફાયરિંગ કર્યું। આ જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને અન્ય 2 આતંકવાદીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ મોકડ્રીલ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા વિભાગોના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી, જેથી સંભવિત યુદ્ધની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાઓ ઝડપથી લઈ શકાય અને હવાઈ હુમલાની સ્થિતિમાં જાનહાનિને ટાળી શકાય। મોકડ્રીલ બાદ યોજાયેલ ડીબ્રીફિંગમાં નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વ બચાવની જાણકારી આપવામાં આવી હતી। ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનાર વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા। સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને નાયબ કલેક્ટર મનીષા મનાણીએ મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલ નિર્ણયોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા। મોકડ્રીલને સફળ ગણાવી સરકારની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો।